ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે સાહેબ 24 લાખમાં ઓનલાઈન ગેમમાં ફસાઈ ગયો છું સાહેબ. હું આપનો કર્મચારી છું, ભૂતકાળ પણ થઈ જાઉં સાહેબ. સાહેબ મારો હાલનો પગાર 30,000 છે. દર મહિને 15,000 ભરવા તૈયાર છું, પણ સાહેબ આ દલદલમાંથી બહાર નીકળવા માંગુ છું સાહેબ. સાહેબ આપના સુધી મેસેજ પહોંચે એવી આશા રાખું સાહેબ. થાકી ગયો છું સાહેબ હવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મદદ માટે અપીલ કરી રહેલો આ શખ્સ છે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ નવઘણ ભરવાડ. ઓનલાઈન ગેમ્સમાં 24 લાખ રૂપિયાનું દેવું થઈ જતા સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી કોન્સ્ટેબલ ઘરેથી નીકળી ગયો. જોકે બાદમાં જિલ્લા પોલીસે કોન્સ્ટેબલને શોધીને પરિવારને સોંપ્યો છે. આ સમાજ માટે એક લાલબત્તી રૂપ કિસ્સો છે કે ભણેલો ગણેલો સરકારી નોકરિયાત વર્ગનો માણસ પણ આવા ઓનલાઈન ગેમ્સ રમી અને દેવાદાર થઈ પોતાના કુટુંબને બરબાદ કરી રહ્યો છે, જેથી આ હાલની યુવા પેઢી આમાંથી શીખ મેળવવા.